પોતાના મત વિસ્તારના કામને લઈને અમદાવાદ શહેરના ધારાસભ્યોમાં જોવા મળી નિરસતા. 2.5 મહિના બાદ મળેલી એએમસીની સંકલન બેઠકમાં મોટાભાગના ધારાસભ્યો ગેરહાજર રહ્યા. સંકલનની બેઠકમાં શહેરના 16 પૈકી 10 ધારાસભ્યો ગેરહાજર રહ્યા, જ્યારે 6 ધારાસભ્યો સંકલન બેઠકમાં ઉપસ્થિત રહ્યા. એમએલએ અમિત ઠાકર, જીતુ ભગત, અલ્પેશ ઠાકોર, દિનેશસિંહ કુશવા, ડોક્ટર પાયલ કુકરાણી અને કંચનબેન રાદડિયા સંકલનની બેઠકમાં હાજર રહ્યા, જ્યારે વિપક્ષના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને ધારાસભ્ય શૈલેષ પરમાર સંકલનની બેઠકમાં ગેરહાજર રહ્યા. એટલું જ નહીં, સંકલનની બેઠકમાં 3માંથી એક પણ સાંસદ પણ હાજર ન રહ્યા. બેઠકમાં ગેરહાજર રહેલા ધારાસભ્ય અમિત શાહે પત્ર લખીને અમદાવાદમાં વધતા એક્યુઆઈ અને બ્રિજની સ્થિતિ અંગે રજૂઆત કરી. તો બેઠકમાં ઉપસ્થિત રહીને વિજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે એમજી યુનિવર્સિટી રોડને રામપથ નામ આપવા અને રામાયણ થીમનું નિર્માણ કરવાની રજૂઆત કરી. સાથે જ પોતાના મત વિસ્તારમાં સરકારી શાળાની આસપાસ ખાલી પડેલી સરકારી જગ્યામાં રમતગમતનું મેદાન બનાવવાની માંગ કરી. પોલિસી બનાવી ચોક્કસ સ્થળોએ લારીવાળા ઊભા રહી શકે તે માટે જગ્યા ફાળવવા અને શક્ય હોય તો તેમની પાસેથી સામાન્ય ફી વસૂલવાની રજૂઆત કરી.